નમસ્તે, પ્રથમના યુથનેટ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. આપો જાણીએ કે તમે યુથનેટ પોર્ટલ પર કેવી રીતે રજીસ્ટર કરી શકો છો. સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ચાલુ કરો. ત્યારબાદ પ્રથમ youthnet.org વેબસાઇટ સર્ચ કરો અને નવું ખાતું ખોલવા માટે ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરો. તમારે તમારા વિશેની કેટલીક મૂળભૂત માહિતી ફોર્મમાં ભરવાની છે. ફોર્મ ભરવા માટે તમે તમારી પસંદગીની ભાષા પસંદ કરી શકો છો. તમારું નામ, લિંગ, જન્મ તારીખ, ફોન નંબર ફોર્મમાં લખો. તમારા ફોનનો પ્રકાર પસંદ કરો. તમારું ઈમેલ આઈડી લખો. ત્યારબાદ તમારી શૈક્ષણિક યોગ્યતા, રાજ્ય, જિલ્લો અને ગામ વિશેની માહિતી ભરો. જો તમારા ગામનું નામ યાદીમાં નથી તો કૃપા કરીને તમારા નજીકના ગામને પસંદ કરો. ત્યારબાદ તમારા ગામનું સાચું નામ લખો. અંતમાં ફોર્મમાં ભરેલ માહિતીને સારી રીતે ચેક કરી લો. જો પ્રથમ વડે સંપર્ક કરવા માટે સહમત છો તો તે વિકલ્પ પસંદ કરો અને નીચે અકાઉન્ટ બનાવો પર ક્લિક કરો. હવે તમારી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તમારે વિઝિટ ડેશબોર્ડ પર ક્લિક કરવાનું છે. રજિસ્ટ્રેશન પછી તમને ડેશબોર્ડ દેખાશે. અપડેશનમાં જઈને તમે રજિસ્ટ્રેશન સમયે ભરેલ તમારી મૂળભૂત માહિતી જેવી કે ફોન નંબર અથવા ઈમેલ આઈડી બદલી શકો છો. આ ઉપરાંત તમે નીચે આપેલ ફોર્મમાં વૈવાહિક દરજ્જો અથવા વર્તમાન વ્યવસાય જેવી વધારાની માહિતી પણ ભરી શકો છો. આ બધી માહિતીને સેવ કરવા માટે અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરો. વ્યૂ પ્રોફાઇલ પસંદ કરવાથી તમને તમારા વિશેની મૂળભૂત માહિતી દેખાશે. જો તમે પહેલી વખત યુથનેટ પ્રોગ્રામ સાથે જોડાયા હો તો તમારે હોમ વિભાગમાં જઈને ડિજિટલ રેડીનેસ કોર્સમાં પ્રવેશ મેળવવો આવશ્યક છે. ત્યાર પછી જ તમે વર્ક પ્લેસ પર સાઇન અપ કરી શકો છો અને બીજા કોર્સમાં પ્રવેશ મેળવી શકો છો. ત્યારબાદ તમને સાઇન અપ ટુ વર્ક પ્લેસ ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કર્યા પછી તમારા ફોનના બ્રાઉઝરમાં વર્ક પ્લેસ વેબસાઇટ ખુલી જશે. ત્યાં તમારું યુઝર નેમ ઓટોમેટિક આવી જશે. તમારે માત્ર પાસવર્ડ નાખવાનો છે. પાસવર્ડ 8 અક્ષરોનો હોવો જોઈએ અને તેમાં એક કેપિટલ અક્ષર, એક સ્પેશિયલ કેરેક્ટર અને એક નંબર હોવો જોઈએ. ભવિષ્યના ઉપયોગ માટે તમારું યુઝર નેમ અને પાસવર્ડ લખીને રાખો. વિવરણ ભર્યા બાદ ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરો. તમારું વર્ક પ્લેસ અકાઉન્ટ હવે ઉપયોગ કરવા માટે તૈયાર છે. તમે જે કોર્સમાં પ્રવેશ મેળવ્યો છે તે બેચ વર્ક પ્લેસ ગ્રુપમાં બનાવવામાં આવશે અને અભ્યાસ સામગ્રી જેવી કે પોસ્ટર, પોલ, વિડિયો તમારી સાથે શેર કરવામાં આવશે. તો ચાલો ફરી વખત ડેશબોર્ડ પર જઈએ. ઉપર જમણી બાજુએ તમે લોગ આઉટ કરી શકો છો. ફરીથી લોગિન કરવા માટે તમારો ફોન નંબર અને પહેલું નામ લખો. ધ્યાન રાખો કે તમારે તમારું પૂરું નામ નહીં પરંતુ માત્ર પહેલું નામ લખવાનું છે અને ત્યારબાદ લોગિન પર ક્લિક કરો. હવે તમને ડેશબોર્ડ દેખાવા લાગશે. લોગિન ટુ વર્ક પ્લેસ પર ક્લિક કર્યા બાદ તમારા ફોનમાં વર્ક પ્લેસ વેબસાઇટ ખુલી જશે. તમારે તમારું યુઝર નેમ અને પાસવર્ડ લખીને વર્ક પ્લેસ પર લોગિન કરવાનું છે. જો તમે તમારા વર્ક પ્લેસ અકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો તો ફોરગોટન વર્ક પ્લેસ પાસવર્ડ પસંદ કરો અને સેટ ન્યૂ પાસવર્ડ પર ટેપ કરો.
નવો પાસવર્ડ લખીને તમે તમારું વર્ક પ્લેસ એકાઉન્ટમાં ફરીથી પ્રવેશ કરી શકો છો. આશા છે કે તમે યુથનેટ પોર્ટલનો ઉપયોગ કરવાનું શીખી ગયા હશો. ધન્યવાદ.